પંચાયત ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે, પરંતુ તેના શાસન અધિકારીઓ જો નકારાત્મક ભૂમિકા હોય તો વિકાસ તો દૂરની વાત, ગ્રામ પંચાયત ચલાવવી મુશ્કેલ બની જાય છે। આવું જ જોવા મળ્યું છે પંચમહાલ જિલ્લાના ભામૈયા ગામે કે જ્યાં સરપંચની દાદાગીરીથી છેલ્લા 3 મહિનાથી પંચાયત કાર્યાલય ખંભાતી તાળું લટકી રહ્યું છે। આ વાતનો વિરોધ ગ્રામજનો અનેક વાર કરી ચૂક્યા છે, પરંતુ કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। ગોધરાથી 3 કિલોમીટરના અંતરે આવેલા ભામૈયા ગામમાં પ્રવેશતાની સાથે જ ગામની બદહાલી દેખાઈ આવે। ગામના પાંડવ ફળિયામાં વસતા 100 જેટલા શ્રમિક પરિવારોને હજી સુધી સરકારી આવાસ યોજનાનો પૂરતો લાભ તો નથી મળ્યો। ત્યારે ગ્રામજનોનો આક્ષેપ છે કે જે થોડો લાભ મળ્યો તેમાં પણ સરપંચે ગેરરીતિ આચરી છે। ગામ લોકોનો આક્ષેપ છે કે આવાસ શૌચાલય જેવી યોજના માટે સરપંચને 3000 રૂપિયા આપ્યા વગર ગરીબોને લાભ મળતો નથી। સરપંચની દાદાગીરી એ હદ સુધી વધી ગઈ છે કે કોઈ દસ્તાવેજની જરૂર હોય તો તેઓ પંચાયતમાં નહીં પરંતુ ઘરે બોલાવે છે। અરે વાસ બનાવી લ્યા તો મણીલાલ સરપંચે 3-3000 લીધા। અમને કશું કીધું નહીં। પંચાયતમાં પૈસા મારા રહ્યા ને સહી કર્યા વગર મને એના પૈસા ના આલ્યા સાહેબ, અને પછી તાપસીનો અમને 1 રૂપિયો લાભ નહીં મળ્યો। અને બીપીએલ માં અમારું નામ છે પણ એવો 1 રૂપિયો મને નહીં આલતો। આ બધે આલાના લાઈનમાં ઠેઠો ઠેઠ કોઈ નહીં દાદરું છે જ નહીં। છેલ્લા 3 મહિનાથી ગામની પંચાયત ઓફિસને ખંભાતી તાળા લગાવી દેવાયા છે। ગ્રામજનો આ માટે સરપંચ અને તલાટી વચ્ચેના ઝઘડાને કારણભૂત ગણાવે છે। એટલું જ નહીં, કોઈ કામ હોય તો પણ સરપંચ તાળાની ચાવી પણ આપતા નથી। અહીં પંચાયતમાં તાળું 2 મહિનાથી મારેલું છે। ગામના લોકો આવે છે, મને પૂછીને બહારથી તાળું જોઈને નાસી જાય છે। અને 2 મહિનાથી સાફ સફાઈ પંચાયતનું થતું નથી, કેમ કે તાળું આગળનું મારેલું હોવાથી ચાવી સરપંચ પાસે છે। કોને વિવાદ? સરપંચ તલાટીને। અમારા ગામમાં વિકાસનું કોઈ કામ થયેલ નથી। અમુક હજુ 8 થી 10 જણ બીપીએલ છે, છતાં પણ એમના આવાસ મળ્યા નથી, કારણ કે એ પહેલા વ્યવહાર ચૂકવી શકતા નથી અમારા સરપંચનો। અને અમે જો કશું કહેવા જઈએ તો અમને એમ કહેશે કે હું બીસી વર્ગનો છું તો તમારી પર એટ્રોસિટી દાખલ કરી દઈશ, આવી રીતે ધમકીઓ આપ્યા કરે છે। અને આપણી ચોપડીઓ કેટલી? હું તમને કોઈ પણ ગુનામાં ગમે ત્યારે પણ ફસાઈ દઈશ, આવા ઉપચારો કરે અમને। 25 થી 26 બેંક એકાઉન્ટની પાસબુકો સરપંચશ્રી પાસે પડી છે અમારી। એને કેમ રાખી છે? શું કહેવાય? એ એમ કહેશે કે હપ્તો આવે ત્યારે હું સહી કરીને મારો વ્યવહાર ચૂકવીને તમને બાકીના નાણાં તમને આપી દઈશ। આ મામલે તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ મળ્યાનો અને સરપંચ તથા તલાટી વચ્ચે ઝઘડાની વાતનો સ્વીકાર કર્યો છે। ફોર્મ ભરવાના તથા આવાસના દરેક હપ્તે દરેક આવાસદારના 2000 તથા 5000 હપ્તા ઉઘરાવાય છે અને તમામ લાભાર્થીની પાસબુક તેમની પાસે રહેશે, એવા ગ્રામજનોની અરજી છે। સરપંચને એવું થાય છે કે આ ખાઈ ગયા, અને તલાટીને થાય છે કે આ ખાઈ ગયા, એકબીજાને પૂછતા નથી, એવું થઈ ગયું। તપાસમાં જવાના છે અને અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરીશું। સરકાર છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે પંચાયતને મજબૂત કરી રહી છે, પરંતુ ભામૈયા ગામે ખુદ સરપંચ અને તલાટી જ વિકાસ આડે ફાટક બની રહ્યા છે। ત્યારે તંત્રએ આ મામલે વહેલી તકે કડક વલણ અપનાવી પગલાં ભરવા રહ્યા।